आपण पार्टनर तो ते सुद्धा ते मेथड चैप्टर आर बताइए टायर्स पार्टनर रेटिंग जवाबदारी रेटिंग એટલે મતલબ શું થાય नहीं बेचा अंडर रेटिंग ए बी एंड टू फुल एक्सपेक्ट टू टर्न गारंटी 1200 ऑफ 10 આ બાબત કર્યું જે એક્સેપ્ટ કર્યું કે પ્રોફિટ આ પ્રમાણે તો એના પ્રમાણે વાત કરી છે આ રીતે આ ગેરંટીના કંપની 1200 આપશે બરાબર છે 1200 ઇક્વિટી ત્યાર પછી પ્રોવાઇડેડ ધ ફંડ ફોર ટુ કન્ટ્રી ટુવર્ડ્સ પેમેન્ટ ધ પ્રોસ્પેક્ટસ વોઝ when application of the પ્રોસ્પેક્ટસ એટલે વિજ્ઞાપન પત્ર fell short of the 50 શેર વેચાઈ ગયા 1500 શેર short of the બાકી બધા પર on joint venture કરી દીધું they decide sorry they received 1200 commission એમની 1000 they sold entire holding of at rupees 12 per shares were by as a share 1500 से 400 से વેન્ચર અકાઉન્ટ ઓફ આ એ ટાઈપનો
સેલ પર અંડર રેટિંગ વાળો પાર્ટનર એ શેર મળી શકે એ જ્યાં સુધી અમાઉન્ટ નહીં મળે એ રૂપીઝ દેવા માટે એમને પણ એ આ સેલ કરશે પ્રોફિટ કે લોસ બરાબર છે. હવે આપણે આને એકાઉન્ટ્સ કઈ રીતે બનાવીશું એક જ પાર્ટનરમાં આપણને પૂછ્યું બંને પાર્ટનર બી રાખી શકે પાર્ટનર બી રાખી શકે બરાબર સેપરેટ રાખતા ત્યાં એ લોકો નું પણ બરાબર છે. અહીંયા ક્યાં એવું નથી કીધું કે આનું એક જ હિસાબ પાર્ટનરના બુક્સમાં બનાવીશું તો સ્ટાર્ટ કરીએ આપણે ધ બુક્સ ઓફ અનુ પહેલા તો કઈ પહેલા તો બાંયધરી આપણા ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થાય છે એ ખર્ચ કર્યા જે પણ ખર્ચ કર્યો છે એઝવિંગ આપણે બીજા બરાબર છે બનાવવા હવે દીપુએ ખર્ચ કર્યો છે તો દીપુ પોતાના બુક્સમાં ખર્ચ કેશ લખશે પણ અનુ અહીંયા પાર્ટનર ઓકે. હવે આ જે 1500 શેર એમણે પરચેસ કર્યા છે પણ કોણે પરચેસ કર્યા છે અનુએ જ બરાબર છે તો એ પણ એક ખરીદી થઈ તો એની એન્ટ્રી પણ કરવી પડશે આપણે ટુ કેશ એકાઉન્ટ 1500 શેર 10 રૂપિયાના ભાવ ત્યારબાદ એમને 1200 શેર અંડર રાઇટિંગ કમિશન તરીકે તો અહીંયા જ્યારે શેર મળશે ને એમને તો એન્ટ્રી એ લોકો આ રીતે કરશે જો કોઈ પણ સેલ કરીએ અને આવક થાય ને ગમે ત્યારે તો એ જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ થાય એ એમને શેર મળે છે તો આપણે ક્રેડિટ સાઇડ લખીશું તો અહીંયા સોરી તો મેં અહીંયા એન્ટ્રી એક લખીને દઉં જ્યારે શેર મળશે ને તો એ લોકો એન્ટ્રી આવી રીતે કરશે શેર એકાઉન્ટ ડેબિટ થશે ટુ કમિશન તો એમનું શું થઈ જશે કમિશન આપણે આ શેર એકાઉન્ટ તો બનાવ્યું નથી કમિશન એવું નથી તો આપણે એની કોઈ એન્ટ્રી કરીએ પણ જ્યારે આ શેર વેચીશું ત્યારે જે એન્ટ્રી થશે એમાં જે નુકસાન થશે કે જે પૈસા મળશે એ આપણે જોઈન્ટ બરાબર છે એટલે શેર મળે છે ત્યારની આપણે કોઈ એન્ટ્રી કરવાની નથી જ્યારે શેર આપણે વેચીએ છીએ ત્યારે એન્ટ્રી કરવાની છે તો અત્યારે શેર મળ્યા 1500 એની આપણે કોઈ એન્ટ્રી નથી કરતા 1200 શેર અંડર રાઇટિંગ કમિશન તરીકે મળે એની પણ કોઈ એન્ટ્રી નથી કરતા પણ આ શેર જે છે એ અનુએ 1500 વેચ્યા અને દીપુએ 1200 વેચ્યા તો આપણે એની એન્ટ્રી 12 રૂપિયા વેચ્યા છે એટલા માટે ચલો તો એન્ટ્રી થશે અનુએ વેચ્યા એમ ટુ કેશ એકાઉન્ટ 18000 રૂપિયા અને દીપુએ વેચ્યા એમાં ટુ ડીપુસ એકાઉન્ટ 12 રૂપિયા એ 40400 બરાબર છે અહીંયા જ્યારે સેલ કરે ત્યારે એન્ટ્રી શું કરી છે એમણે જેમ કે અહીંયા જ્યારે દીપુ અનુએ સેલ કર્યા છે તો એન્ટ્રી કરશે એ કેશ એકાઉન્ટ ડેબિટ શેર એકાઉન્ટ ડેબિટ
ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ જે પ્રોફિટ થયો તે, બરાબર છે. અથવા ડાયરેક્ટ જ સીધું જ એન્ટ્રી કરી દઈ તો પણ ચાલે. અહીંયા આપણે સીધી જ 12 રૂપિયાથી એન્ટ્રી કરી દીધી, પરચેસની એન્ટ્રી નથી કરી, ડાયરેક્ટ જ સેલની એન્ટ્રી કરી દીધી. આપણે એક જ એન્ટ્રી કરશું તો પછી પ્રોફિટ લોસ, બરાબર છે. જો બંને એન્ટ્રી કરો પરચેસ અને સેલ તો પછી તમારે પ્રોફિટ અલગથી લખવો પડે, પણ અહીંયા આપણે સીધી સેલની એન્ટ્રી જ કરી, પરચેસની એન્ટ્રી નથી કરી, તો પછી ડાયરેક્ટ આપણે એ રીતે અહીંયા સેલ પ્રાઇસ લખી દીધી એટલે ઓટોમેટિક એનો પ્રોફિટ જે હશે એ આપણે અહીંયા મળી ગયો, બરાબર છે. ચલો, આ સિવાય હવે કોઈ ટ્રાન્ઝેક્શન છે ના, તો આપણે એકાઉન્ટ કરી દઈએ ક્લોઝ. 32,400 પ્રોફિટ થઈ જાય છે 3/2 નું પ્રમાણ હતું, પ્રોફિટ થાય છે ટોટલ 7,000. એના પ્રમાણ 3 ભાગ હતો એ અનુનો હતો એટલે અનુનો ભાગ P&L એકાઉન્ટમાં, સામેના પાર્ટનરનો ભાગ પાર્ટનર્સના અકાઉન્ટ. ઓકે, હવે દીપુનું અકાઉન્ટ તૈયાર કરીએ તો દીપુસ અકાઉન્ટ અહીંયા જે આપણે ડેબિટ કર્યું છે, આ બે એન્ટ્રી ડેબિટ છે એમાં ક્રેડિટ કરી દઈશું અને આ ડેબિટ કરી દઈશું. યાર વેન્ચર અકાઉન્ટ 14,400 by 4,400. ડિફરન્સ જે આવશે શું ગણાશે? ક્લોઝિંગ બેલેન્સ, કારણ કે અહીંયા આપણને કોઈ એવી ઇન્ફોર્મેશન નથી પ્રોવાઈડ કરી કે એમણે એકાઉન્ટ ક્લોઝ કરી દીધા છે, બરાબર છે. સેટલમેન્ટ કરી દીધું છે એવી કોઈ આપણને સૂચના આપી નથી એટલે આપણે એને એમને રહેવા દઈશું, કારણ કે એકાઉન્ટ ક્લોઝ થયા છે કે નહીં એ ખ્યાલ નથી, સેટલમેન્ટ થયું છે કે નહીં એ આપણને ખબર છે, બરાબર. તો જ્યારે આપણને અંડર રેટિંગ કમિશનવાળા ક્વેશ્ચન પર આ રીતે કોઈ સૂચના આપે તો આપણે આ રીતે પરચેસ અને કરીને પણ ડાયરેક્ટ એક જ અહીંયા ઓનલી ફોર સેલ જ્યારે સેલ કર્યા એની જ એન્ટ્રી કરી છે. જોઈશું આપણે બીજી મેથડમાં પણ આ ટાઈપનો ક્વેશ્ચન આવશે, એમાં પણ જોઈશું એમાં કઈ રીતે ઇફેક્ટ થશે, પ્રોફિટ કરવી પડશે. અહીંયા આપણે શું કર્યું છે તો શેર જ્યારે મળ્યા ત્યારે કેટલા ભાવથી મળે એની એન્ટ્રી કરવાની નથી, બરાબર છે. કારણ કે શેર કોણે ખરીદ્યા, કયા પાર્ટનરે ખરીદ્યા એ આપણને અહીંયા ખ્યાલ હોતી નથી, અથવા તો ખ્યાલ હોય તો પણ આપણે ક્રોસ એન્ટ્રી કરવી પડે છે. એટલા માટે તો આપણે પરચેસની એન્ટ્રી નથી કરવાની, કમિશન મળ્યું એની એન્ટ્રી. એ શેર જ્યારે વેચો તમે તો એ વેચો ત્યારે જે આવે છે આપણે એની કેટલા રૂપિયા આપણને એ જે આવક થઈ એ આવકમાંથી આપણે ખર્ચા બાદ કરીને પ્રોફિટ આપણે શેર કરી દીધું. ઓકે, ચાલો. તો અહીંયા આપણી ફર્સ્ટ મેથડ કમ્પ્લીટ કરીએ છીએ આપણે, જ્યારે સેપરેટ બુક્સ નથી બનાવવામાં આવતા ત્યારની વાત. હવે આપણે આપણી સેકન્ડ મેથડ સ્ટાર્ટ કરીએ. સેકન્ડ મેથડ છે મેથડ નંબર 2, ઇફ અકાઉન્ટ સ્કીપ અલગથી આપણે બુક્સ રાખવામાં આવતા હોય તો એમાં આપણે આ પ્રમાણેના લેઝર બનાવવાના છે. ફોલોવિંગ્સ અકાઉન્ટ, 1 નંબર છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, એને પાર્ટનર્સ અકાઉન્ટ પણ કહેવાય, અને થર્ડ છે જોઈન્ટ બેંક. હવે જો આ મેથડ સિમ્પલી સમજી લો. આ મેથડની અંદર એવું હોય છે કે જે પણ પાર્ટનર હોય એ પાર્ટનર એક જોઈન્ટ બેંક એકાઉન્ટ ઓપન કરે છે, કેમ કે અહીંયા જો ફર્મનું નામ આપવામાં આવતું નથી. જોઈન્ટ વેન્ચરમાં આપણે પહેલાં જ જોયું હતું, સમજ્યા હતા ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં. પાર્ટનરશિપ કરતાં અલગ પડે છે, અહીંયા કોઈ ફર્મનું નામ આપવામાં આવતું નથી, એટલે ફર્મના નામથી આપણે બેંક એકાઉન્ટ ઓપન ના કરી શકીએ. પણ 2 થી 3 વ્યક્તિ હોય તો એ લોકો એનું જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરી શકે. એટલે એક જોઈન્ટ બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવશે અને જે પણ પાર્ટનર મૂડી લાવશે, કેપિટલ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ લાવશે, એ પણ બેંકમાં જમા કરવામાં આવશે અને ત્યાર પછી આ બિઝનેસ માટેના બધા જ ખર્ચાઓ બેંકમાંથી પેમેન્ટ કરવામાં આવશે. અને જે પણ સેલ થાય તો સેલ પણ બધું રકમ ક્યાં જમા કરવામાં આવશે? બેંકમાં જ. અને છેલ્લે જ્યારે બિઝનેસ ક્લોઝ થશે ત્યારે બેંકમાં જે બેલેન્સ વધ્યું હશે એ બેલેન્સ અને એમનું જે રોકાણ હશે એ બેલેન્સ બંને મેચ થઈ જશે અને દરેક પાર્ટનર પોતપોતાના ભાગમાં જે નફો આવતો હશે એ નફો લઈ જશે. તો આ સિસ્ટમ છે આપણી જ્યારે જોઈન્ટ વેન્ચરની હોય તો એને કહેવાય આપણે અકાઉન્ટ સેપરેટ રાખીએ છીએ, એટલે કે બેંક એકાઉન્ટ જ આખું અલગથી ઓપન કરીએ છીએ આપણે, બરાબર. તો એ સમયે હિસાબો કઈ રીતે લખીશું, બરાબર છે. એના માટે આપણે પહેલાં એની જર્નલ એન્ટ્રી જોઈએ. એન્ટ્રી પરથી હું તમને લેઝર સમજાવું. સૌથી પહેલી આપણે ફર્સ્ટ એન્ટ્રી જોઈએ. જ્યારે પાર્ટનર્સ કેપિટલ લાવે છે, કન્ટ્રીબ્યુટ કેપિટલ, તો જોઈન્ટ બેંક એકાઉન્ટ ડેબિટ. પાર્ટનર કેપિટલ લાવીને ક્યાં જમા કરશે? બેંકમાં. તો જોઈન્ટ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ, તો પાર્ટનર્સ એકાઉન્ટ, બરાબર છે. 2, વેન ગુડ્સ પરચેસ બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ. હવે જોઈન્ટ બેંક એકમાંથી પેમેન્ટ કરી અને આપણે ગુડ્સ પરચેસ કરીએ તો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ જોઈન્ટ બેંક. એટલે કે બેંકમાંથી જ્યારે પણ તમે પેમેન્ટ કરશો જોઈન્ટ વેન્ચર માટે એટલે બેંક ક્રેડિટ થશે જોઈન્ટ
છે ડેબિટ. ત્યાર પછી છે એની પાર્ટનર, કોઈ પાર્ટનર છે એ પોતાના સ્ટોકમાંથી માલ લાવે અથવા કોઈ એક્સપેન્સ ચૂકવે તો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ. જો આ બે વસ્તુ ખાસ સમજી, આ આખી મેથડમાં આ જ ક્લિયર છે. આપણો નિયમ છે કે જોઈન્ટ વેન્ચર માટે જે પણ ખર્ચ થાય એ બધું આપણે ડેબિટ સાઈડ લખીએ, પછી એ પરચેસ હોય કે એક્સપેન્સ હોય, બરાબર છે. હવે જો બેંકમાંથી પે કરો તો સેકન્ડ એન્ટ્રી એની ક્રોસ એન્ટ્રી ક્યાં થશે? બેંકમાં. અને જો કોઈ પાર્ટનર કરે તો એની ક્રોસ એન્ટ્રી ક્યાં થશે? પાર્ટનર્સમાં. બસ આટલું યાદ રાખો એટલે મેથડ થઈ જાય ક્લિયર. હવે આમાંથી જો સમજો કે કોઈ સેલ કરવામાં આવે, વાઇન ગુડ્સ સોલ્ડ ફોર કેશ ઓર બેંક, બેંકથી સેલ કરવામાં આવે તો સિમ્પલી છે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર. અને કોઈ પાર્ટનર સેલ કરે અથવા પાર્ટનર માલ લઈ જાય તો એન્ટ્રી શું કરશો? પાર્ટનર્સ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ. ઓકે. લાસ્ટ આપણે જ્યારે પ્રોફિટ શેર કરશું તો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઈડ આવશે, ડિફરન્સ આપણો એ પ્રોફિટ હશે તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ એકાઉન્ટ. અને જ્યારે ક્લોઝ કરીશું આપણે બેંક એકાઉન્ટ તો પાર્ટનર્સ એકાઉન્ટ ડેબિટ. બરાબર છે. ખાસ રિમેમ્બર કરીને એક લખી છે આ મેથડ માટેનો સિમ્પલ એક નિયમ છે. આ નિયમ યાદ રાખી લઈએ તો આપણે એન્ટ્રી લેઝર બધું જ આવડશે. ઇફ ટ્રાન્ઝેક્શન ઇઝ મેડ બાય પાર્ટનર, પાર્ટનર જો કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે તો એક એન્ટ્રી તો જો આમાં કોઈ પણ એક ઇફેક્ટ તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં થશે. અને જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની આપણને એક ઇફેક્ટ ખબર છે કે પરચેસ હોય કે એક્સપેન્સ હોય તો ડેબિટ સાઈડ આવે, ઇન્કમ હોય તો ક્રેડિટ સાઈડ આવે. ક્રોસ એન્ટ્રી બીજી કયા એકાઉન્ટમાં જશે? તો પાર્ટનર દ્વારા કોઈ ટ્રાન્ઝેક્શન થયો હોય તો એન્ટ્રી ક્યાં જશે? પાર્ટનર્સના. જો બેંકમાંથી ટ્રાન્ઝેક્શન થયો હશે સેપરેટલી તો પછી ક્યાં જશે? જોઈન્ટ વેન્ચર, જોઈન્ટ બેંક એકાઉન્ટ. બરાબર છે. હવે આપણે એનું ફોર્મેટ જોઈ લઈએ. જે મેં એન્ટ્રી કરી એ પરથી જ આપણે એનું ફોર્મેટ. પહેલું ટ્રાન્ઝેક્શન છે આપણે તો એ છે કે જોઈન્ટ વેન્ચરમાંથી આપણે એટલે કે બેંક એકાઉન્ટ પેમેન્ટ કરી ડેબિટ સાઈડ આવશે ટુ બેંક એકાઉન્ટ, એટલે કે ખર્ચ કર્યો હોય એ. બીજું છે કે ખર્ચા અથવા તો પરચેસ કોણ કરે? પાર્ટનર, તો આવશે ટુ પાર્ટનર્સ એકાઉન્ટ. ગુડ્સ લાવી શકે અથવા એક્સપેન્સ પે કરે. સેલ કરવામાં આવે જ્યારે બેંકથી તો જોઈન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ કરશું આપણે. જો કોઈ પાર્ટનર્સ ગુડ્સ લઈ જાય તો બરાબર છે. બસ ક્લિયર. આટલા ટ્રાન્ઝેક્શન જે આવશે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું પાર્ટનર એકાઉન્ટ. પ્રોફિટ છે અહીંયા જે તમે લખ્યા છે બધામાં ક્રોસ એન્ટ્રી એ જ એકાઉન્ટ આપણે બનાવવાનું છે બેંક એકાઉન્ટ. બેંક એકાઉન્ટની અંદર ઇફેક્ટ થશે જો પાર્ટનર્સ એકાઉન્ટમાં ઇફેક્ટ. સૌથી પહેલાં સપોઝ માનો કે પાર્ટનર્સ બિલ આવે છે તો આપણે અહીંયા પાર્ટનર્સ એકાઉન્ટ કરી દઈશું. બેંકમાં ડેબિટ સાઈડ લખશું ટુ પાર્ટનર્સ એકાઉન્ટ. એ બી આટલા લાવે છે. જ્યારે ખર્ચ કરીશું જોઈન્ટ વેન્ચર માટે તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ થઈ જશે, સેલ થઈ જશે. અહીંયા જમીન બાજુ પરચેસ આવી જશે. પાર્ટનર્સ એકાઉન્ટ એ અને બી, જે બેલેન્સ વધ્યું હશે એ ડિફરન્સ. બરાબર છે. અહીંયા સોરી સેલ નહીં, પરચેસ. જસ્ટ અ મિનિટ. હવે પાર્ટનર્સમાં એકાઉન્ટમાં પાર્ટનર્સ જ્યારે પોતે ગુડ્સ લઈ જશે તો ડેબિટ સાઈડ લખશું અહીંયા, કેમ કે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ થશે. અને બેંકનો જે અહીંયા ડિફરન્સ આવશે ને ફ્રેન્ડ્સ, એ અહીંયા ડેબિટ થશે. તો જે મૂડી પહેલા શરૂઆતમાં લાવશે પાર્ટનર્સ ક્રેડિટ થશે, પછી લઈ જશે અહીંયા ડેબિટ. જોઈન્ટ વેન્ચર અહીંયા લખ્યું છે એ બંને શું છે? એક તો પ્રોફિટ છે આપણો, જે પ્રોફિટ શેરિંગ કરીશું એ કોઈ પણ ઇન્કમ પાર્ટનર્સ દ્વારા થઈ હશે તો. એક વસ્તુ અહીંયા ક્લિયર છે કે અહીંયા જે ડિફરન્સ આવશે ને ફ્રેન્ડ્સ, એ જ ડિફરન્સ અહીંયા આવશે. બેંક એકાઉન્ટનું જે બેલેન્સ વધશે, આ ક્લોઝિંગ બેલેન્સ હશે, એ બેલેન્સ અહીંયા આપણે પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કરશું. હંમેશા તમારું પાર્ટનર્સ એકાઉન્ટ છે ને મેચ થઈ જવું જોઈએ. પાર્ટનર્સ અને એકાઉન્ટનો ડિફરન્સ છે ને સેમ થઈ જવો જોઈએ, મેચ થઈ જવું જોઈએ. મેચ થઈ જશે તો જ તમારું એ ક્વેશ્ચન કમ્પ્લીટ છે એમ સમજવાનું. ઓકે, તો
તો આ એક વખત સ્ટડી કરી લો, બરાબર જોઈ લો, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે એમના સ્ટાર્ટ કરીશું સર, બરાબર. આ પ્રેક્ટિસ કરો અને આગળની મેથડની જે હતી એની પણ પ્રેક્ટિસ કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.